નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું ક્રિશા. જોઈએ આજના મહત્વના સમાચાર. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મળ્યો અમેરિકાનો સાથ. પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારનાર પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને અમેરિકાએ વૈશ્વિક આતંકવાદી સંગઠનની યાદીમાં મૂક્યું. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ આ માહિતી આપી. મુંબઈના પૂર્વ બાંદ્રાના ભરતનગરમાં બિલ્ડિંગ ધરાશાયી થતા 7 લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગ, પોલીસ, એમ્બ્યુલન્સ અને પાલિકાની ટીમ દ્વારા 3 થી 4 લોકોનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુની લગભગ 40 ખાનગી શાળાઓને શુક્રવારે સવારે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો છે. મેલ મળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પ્રશાસને તમામ શાળાઓને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસ સ્થાને ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી અનુમાનિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલી નાણાકીય અનિયમિતતાઓની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. આ અગાઉ પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં એએમટીએસ ચાલકનો આતંક સામે આવ્યો છે. એક્સપ્રેસ વે 4 રસ્તા પાસે એએમટીએસ ચાલકે રાહદારીને અડફેટે લીધો. રસ્તો ક્રોસ કરતા રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી છે. લોકોના ટોળા ભેગા થતા એએમટીએસ ડ્રાઈવર બસ રસ્તા પર મૂકીને ફરાર થયો. સુરતના જહાંગીરાબાદ વિસ્તારના વૈષ્ણોદેવી ફ્લેટમાં 3જા માળે આગ લાગતા 4 વ્યક્તિઓ ફસાયા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા તમામનું રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ફાયર વિભાગની સમયસૂચક કાર્યવાહીને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તહેવારો પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. એક મહિનામાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ભાવમાં વધારો નોંધાતા ડબ્બાનો ભાવ 2435 થી 2485 થયો છે. કપાસિયા તેલના ડબ્બામાં પણ 110 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2270 થી 2320 રૂપિયા થયો છે. અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝાને ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. સાઈબાબા મંદિર પાસે આવેલા ડોમિનોઝ પિઝાને એએમસીના ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. ટોમેટો સોસની બોટલ પર ફૂગ લાગી હોવાની ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવતા એએમસી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.